રાધનપુર તાલુકાના બનાવમાં યુવતીનું મૃત્યુ થતા પરિવાર દ્વારા મૃતદેહને ન સ્વીકારતા યુવતીના મૃત્યુનો અગ્નિ સંસ્કાર ભાભર પોલીસે કર્યો. યુવતીના મૃત્યુનો અગ્નિ સંસ્કાર ભાભર પોલીસે કર્યો. ગત બુધવારની મોડી રાત્રે ભાભર દેવધર હાઈવે મારુતિ નંદન વેરહાઉસિંગ જવાના રસ્તાની સાઈડમાં પાવડની ઝાડીમાં રાધનપુર તાલુકાના યુવક અને યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરેલ, જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જેની જાણ 108ને કરતા ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ. ભાભર પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા યુવતી રાધનપુર તાલુકાના ઠીકરિયા ગામની જશીબેન રામાભાઈ પારકરા ઉંમર વર્ષ 42 હોવાનું જાણવા મળેલ, જેથી પોલીસે યુવતીના પરિવારજનોને આ બાબતે જાણ કરી સરકારી હોસ્પિટલ ખાતે બોલાવેલ, પરંતુ યુવતીના પરિવારજનોને યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી અને ત્યારબાદ પંચોની હાજરીમાં જરૂરી કાર્યવાહી કરીને ભાભર પીએસઆઈ એનવી રહેવર તથા પોલીસ સ્ટાફ દ્વારા યુવતીના મૃતદેહનો મોડી રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. યુવતીના પરિવારજનોને પીએસઆઈ એનવી રહેવરે સમગ્ર ઘટના બાબતે તટસ્થ તપાસ કરીને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી. આમ મોડી રાત્રે યુવતીના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપીને ભાભર પોલીસ દ્વારા માનવતાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અમે મારા હગા નથી અને પેલો મારો હગો નથી, પણ હંમેશા અમારી તબિયતના જે મરણ થયો એની પ્રત્યે હોય. તો તમને જો આમાં કંઈ પણ હશે તો પ્રોમિસ ગેરંટી આપું છું કે દૂધનું દૂધ થઈને રહેશે, બરાબર. પણ આપણે ક્યારે પગલું ભરી શકશું જ્યારે પીએમ નોટ આવશે એના પર, અને જેવી મને જે મળશે એ જ તમને મળવાની છે, બરાબર. એટલે સપોર્ટ તમે અમારા તરફથી અમે તમને સપોર્ટ, તમારા તરફથી તમને જો કોઈ લાગતું હોય તો પણ બિંદાસ આવીને મને કહેજો. તમે ત્યાં લોકલ છો, તમને કંઈ વિશેષ જાણવા મળે તો પણ પોલીસ સ્ટેશન 365 દાડા 24 કલાક ખુલ્લું છે. ગમે ત્યારે આવીને કહેજો કે સાહેબ આમાં આવું અમને દેખાયું છે, જાણ્યું, તો આપણે તૈયાર જ છીએ, બરાબર છે. તો અમે નીકળીએ છીએ, જે કોઈ હોય તો કહેજો.